હિન્દી સિનેમા જગતમાં અનેક પ્રતિભાશાળી ગાયકોએ પોતાના મધુર અવાજથી ફિલ્મના ગીતોને અમર બનાવ્યા છે. તો કેટલાક ગાયકોએ પોતાના મધુર અવાજ થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. જેમના એક છે મુકેશ, એક એવા જાણીતા ગાયક જેઓએ વોઇસ ઓફ ધ મિલેનિયમ અને ટ્રેજેડી કિંગ તરીકે પણ ઓળખાયા છે. જેમનો આજે જન્મદિવસ છે, જેમનો આજે પણ મ્યુઝિક વર્લ્ડમાં એક આગવી ઓળખ ધરાવે છે. તેમના ઘણા બધા ચાહકો રહેલા છે અને આજે એમની સુરીલી એક સફર ઉપર નજર કરીએ. મુકેશનો જન્મ દિલ્હી ખાતે હિન્દુ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા ઇજનેર જોરાવર ચંદ માથુર અને માતા ચંદ્રાણી માથુર હતા. તેમણે પોતાની બહેન સુંદર પિયારીના સંગીત શિક્ષક પાસેથી સંગીતનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું હતું. આ દરમિયાન જ તેમણે પોતાની ગાયન ક્ષમતા અને સંગીત વાદ્યો પર કૌશલ્ય હસ્તગત કર્યું હતું. મુકેશના અવાજની પરખ એમના દૂરના સગા મોતીલાલે કરી હતી. મુકેશના બહેનના લગ્નમાં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા. એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમને વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી મોતીલાલની ઓળખાણથી મુકેશને વર્ષ 1941માં હિન્દી ફિલ્મ નિર્દોષમાં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું હતું. વર્ષ 1945માં રજૂ થયેલી ફિલ્મ પહેલી નજરમાં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો. તેમણે હિન્દી ફિલ્મ માટે ગાયેલું પહેલું ગીત દિલ જલતા હૈ તો જલને દે હતું. આ સિવાય એમના પ્રખ્યાત ગીતો, જાણીતા હિન્દી ગીતો तू कहे अगर जिंदा हूं मैं इस तरह से, मेरा जूता है जापानी, ये मेरा दीवानापन है, किसी की मुस्कुराहटों पे हो निसार, ओ जाने वाले हो सके तो लौट के आना, दोस्त दोस्त ना रहा, जाने कहाँ गए वो दिन, मैंने तेरे लिए ही 7 रंग के सपने चुने, मैं पल दो पल का शायर हूं, कभी कभी मेरे दिल में ખ્યાલ આતા હૈ જેવા મધુર ગીતો આપ્યા છે. આ સિવાય ગુજરાતીમાં ગીતો સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી, આવો રે આવો ઓ ચિતડો જોડી જનારા, આવો તોય સારું, હે તને જાતા જોઈ પનઘટની વાટે, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું, મને તારી યાદ સતાવે, નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, મારા ભોળા દિલનો, ઓ નીલ ગગનના પંખેરું, સનમ જો તું બને ગુલ તો બુલબુલ હું બની જાઉં, નજરને કહી દો પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. સંગીતનું દુનિયાનું એક એવું નામ છે જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અનેક લાજવાબ ગીતો આપ્યા છે. જેમના ગીતો આજની પેઢી માટે સંગીતનો વારસો છે અને આ સમૃદ્ધ વારસો આજના ગીતકારોનો આધાર બની રહ્યો છે. લેજેન્ડરી એક્ટર મુકેશને ગુજરાત ન્યૂઝ તરફથી દિલથી સલામ. नमस्कार दोस्तों, मैं हूं सलीम मलिक, द नेचुरल वॉइस ऑफ मुकेश, अहमदाबाद से। आज मुकेश जी की 102वीं जन्म जयंती है। इस मौके पर आप सब सुनने वाले, GTPL के जितने भी देखने वाले हैं व्यूअर्स, सभी को मैं बहुत बहुत जन्मदिन की बधाई देता हूं मुकेश जी की, और GTPL को मैं अभिनंदन देता हूं और शुक्रिया अदा करता हूं कि हमारे प्यारे मुकेश जी के लिए ये इतना अच्छा एक शो लेकर, एक प्रोग्राम लेकर आपके सामने आए हैं। तो दोस्तों, मुकेश जी का जन्मदिन हो और मैं आपको कोई गाना ना सुनाऊं, ये तो सही नहीं होगा। तो मैं आपको बहुत ही प्यारा मुकेश जी का गाया हुआ गाना, जो लोग बहुत पसंद करते हैं, आपके सामने पेश करता हूं। जो तुमको हो पसंद वही बात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे, जो तुमको हो पसंद वही बात कहेंगे। फिर से आप सबको बहुत बहुत बधाई, मुकेश जी का जन्मदिन। शुक्रिया, थैंक यू वेरी मच।